कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसौ सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने प्रसंग आवे से सत्संगनी શું જરૂરિયાત છે, સત્સંગ હું કામ કરવો જોઈએ? પ્રત્યેક મનુષ્યએ વિધાન મુજબ કાર્ય કરવું જોઈએ. ભગવાન, સંત, મહાત્મા અને શાસ્ત્ર આ ત્રણેય નિષ્પક્ષ છે, સમતાવાળા છે, પ્રાણી માત્રના સુહિત છે અને સૌનું હિત ચાહે છે. તેથી તેમની વાત કદી ટાળવી નહીં જોઈએ. એવો આપણી પાસેથી કાંઈ અપેક્ષા રાખતા નથી, માત્ર આપણું હિત કરે છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, हेतु रहित जग जुग उपकारी तुम तुम्हार सेवक असुरारी स्वार्थ मित सकल जग माही सपने हु प्रभु परमारथ नाही। ભગવાનનો આમાં કોઈ સ્વાર્થ નથી, પરમારથ માટે જ તમને આમાં પ્રેરિત કરે છે. અને સંતો છે એ કોઈ આપણી પાસેથી કાંઈ લઈ લેવાની કોઈ આશયથી આપણી માથે ઉપકાર ન કરતા હોય, એનું કોઈ સ્વાર્થ હોય જ નહીં, બિનસ્વાર્થી હોય અને દેવા માટે જ બેઠા હોય. એટલે કે હેતુ રહિત, કોઈ એનો હેતુ નથી. જગજુગ ઉપકાર એટલે આ જગતનો ઉપકાર કરવા માટે. તુમ્હારે સેવક અસુરારી, એક ભગવાન અને એક ભગવાનના ભક્ત આ બંને નિસ્વાર્થ ભાવે સૌનું ભલું કરવાવાળા છે. ભગવાનમાં તો આ વાત સ્વાભાવિક છે અને તેવો જ સ્વભાવ ભક્તમાં પણ ઉતરી આવે છે. તેથી આપણે એમની વાત માનવી જોઈએ. સ્ત્રીઓને માટે પતિ જ ગુરુ મનાય છે, તેથી તેમણે અલગ ગુરુ બનાવવાની જરૂર રહેતી નથી. ગુરુની બાબતમાં કહેવામાં આવ્યું છે કે જો ગુરુ અભિમાની છે, અહંકાર કરે છે, શરીરને મહત્વ આપે છે, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક નથી રાખતા, ખરાબ રસ્તે ચાલી નીકળ્યા છે, તો આવા ગુરુને છોડી દેવા જોઈએ. તેમની વાત જો તે તમને ભજન સ્મરણ સત્સંગ કરવામાં, ભગવાનની સન્મુખ થવામાં અડચણ કરે છે તો તેમની વાત નહીં માનવી જોઈએ, કારણ કે તેઓ આ જન્મનો ગુરુ છે. પણ આધ્યાત્મિક ઉન્નતિ સદાને માટે ઉન્નતિ છે. ગુરુ, પતિ, માતા, પિતા વગેરે તો આ જન્મના છે, પણ ભગવાન છે તત્વજ્ઞ, જીવનમુક્ત મહાપુરુષ છે, ધર્મ છે, આ બધા નિત્ય છે. આમાં એક માર્મિક વાત જણાવું છું, ધ્યાન આપો. પતિ વગેરે વડીલોનું કહેવું ક્યાં ન માનવું જોઈએ કે જ્યાં અહિત થતું હોય. કોઈ મોટા આપણને કહેતા હોય, હકીકત આપણું ત્યાં અહિત થતું હોય, અથવા તો સામાવાળાનું કંઈ ખરાબ થતું હોય, નીવડે ના પાડતા હોય, તો ન્યાયનું ન માનવું જોઈએ. બાકી અમુક જગ્યાએ તમારું હિત જ થતું હોય ને તમને એમ કહેતો ભાઈ ન્યા હું સત્સંગમાં છે, તો અમુક જગ્યાએ તો મૂકી દીધેલા દાખલા છે. પ્રહલાદે પિતા તજી હતો, વિભીક્ષણે ભાઈ તજી હતો, નહોતા તજી દીધા, મીરાબાઈના પતિને તજી દીધો ને. જેનાથી પતિ, મા બાપ વગેરેનું હિત થતું હોય તે આજ્ઞા પાલનથી શું લાભ? જેમ કે પતિ સત્સંગમાં જવા દેવામાં અડચણ ઊભી કરે છે, જવા દેતા નથી, તો તેની વાત નહીં માનવી જોઈએ. જે ભાઈ યા બહેનની સત્સંગમાં જવાની જોરદાર ઈચ્છા છે, જે માત્ર પારમાર્થિક લાભ માટે જ સત્સંગમાં જવા ઈચ્છા છે, જેના ભાવ અને આચરણ એકદમ શુદ્ધ છે, સાંભળજો પાછા હું કેમ, નકર નહીં માનવાની એમ કરીને પાછો ગાળિયો ન કાઢી નાખતા. તેમને જો ગુરુજન સત્સંગમાં જવા માટે મનાઈ કરે અને સત્સંગમાં જતા નથી તો તેને કોઈ પાપ લાગતું નથી. ઘરે તકલીફ હોય તો ન એવાય, કેમ કે પરાધીનતા છે ને, સ્ત્રી છે એ પરાધીનતાની મૂર્તિ છે, એટલે એને પરાધીન થઈને જ રહેવું પડતું હોય છે. અમુક જગ્યાએ ઘણી વાર તમે ધંધો બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય, તો અમુક એવો વર્ગ હોય એમાં તમે તિલકે ન કરી શકો, ત્યાં તમારું તિલકે ન હાલતું હોય, તો અમુક જગ્યાએ કોરી રજનું તિલક કરીને બકાડી દેવાનું હોય છે કે ભાઈ હાલો આપણે કંઈક એવો ધંધો કરીએ છીએ ને એ વસ્તુથી અડચણ થાય છે. એવા જ આપણે કંઈ ઓલા નથી થઈ ગયા,
મધુકર શાહ જેવા, ઓરસા નરેશ જેવા તો આપણે સહીએ નહીં. એને પડકાર ફેંક્યો તો બાદશાહની કચેરીમાં, એ કે ભાઈ જે કોઈ તિલક કરીને આવે એને કાલે ફાંસીએ ચડાવવાનો સહી કે. મધુકર શાહ ઓરસાના રાજા હતા. એમાં થાત નહીં, પણ આ બધાય તિલક કરીને આવે. એક આ આવતા એ બરોબર હતી. આવડો એનો બાદશાહનો પ્રધાન હતો ને, એને કીધું કે આ બધાય તિલક કરીને આવે, બધાય ભગત હશે બાદશાહ કે? કે બધાય ન હોય, કે આમાં એકાદો હોગા નીકળે કે કદાચ. કે તો આનું અખતરો કરવો હોય શું કરવું પડે? કે તો ફરમાન જારી કરજો, કાલ કોઈ તિલક કરીને આવે ને ફાંસીએ ચડાવી દેવાનું. એટલે ફરમાન જારી થઈ ગયું. જે તિલક જેને કાંઈ ભક્તિ એના દેના જ નહોતા, હવ ને અરે હવ હિસ્સો હાલતું હતું. એ કોઈ બધે એક તિલક ન કર્યું. મધુકર શાહે રોજ એક તિલક કરતા. પરંપરાગત 10 તિલક હોય માણાના શરીર ઉપર, દશાંશ તિલક કર્યા. ઉપવસ્ત્ર ખાલી ઢાંકેલું શરીરને ધોતી પહેરેલી આવ્યા રાજમાં, કડીમાં શમશેર લટકતી. ઓલા કે તમને ખબર નથી કે તિલક કરીને ફાંસીએ ચડાવવાનું છે? કે ઓરો આવ્યો ને ક્યાં તારો એ કે આ બેઠો ને એક સલ્તનતનો બાદશાહ છે, એ કે આ બાદશાહોના બાદશાહનું તિલક છે. આણ કે પાસે આવે એટલે કહું કે આઘું ઈ જવું પડ્યું હતું. નહોતું પાહેણું ત્યારે બાદશાહ એને કીધું કોઈ નહીં, શાબાશ તમે એક જ ભક્ત છો, આ બધા જ ખોટા તમારે વાહે સોંટ્યા થાય. કાંઈ એવી નિષ્ઠા હોવી જોઈએ, મારો કહેવાનો ભાવ એ છે, કાંઈ એવી નિષ્ઠા હોય તો. નહીતર આપણે કંઈક તકલીફ થતી હોય તો નહીં કરવાનું, એમ ના પાડે છે મહાપુરુષો. પછી ઘરે તકલીફ થતી હોય ને આપણે સત્સંગમાં આવીને ભારે સત્સંગવાળા થઈ ગયા તો નહીં આવવાનું. આ સોખી વાત છે, શાસ્ત્ર એવું પરાયણનું નથી કહેતું. હા, ઘરે કોઈ તકલીફ ન થતી હોય તો ભાઈ, પણ મનાઈ કરવાવાળાને પાપ લાગી જશે, તે માટે તેમના ભલાને માટે તેમની વાત નહીં માનવી જોઈએ, કે તેઓ ક્યાંય પાપી ન થઈ જાય અને તેમને ક્યાંક નરકમાં ન જવું પડે. તાત્પર્ય એ છે કે ભગવાન સંબંધી બાબતો માટે, આત્મોદ્વારની બાબતો માટે મનાઈ કરે છે. તેમની વાત નહીં માનવી જોઈએ. તદ્દન બેધડક થઈને સત્સંગમાં જવું જોઈએ અને સાફ કહી દેવું જોઈએ કે હું તો સત્સંગમાં જઈશ, પરંતુ બહેનો આટલી વાત જરૂર હોય છે કે ઉદ્ધતાય ન હોય, એમાંય વિવેક હોવો જોઈએ. કે ભાઈ તમને શું તકલીફ છે, હું ત્યાં જાઉં. આપણામાં થોડોક વિવેક આવવો જોઈએ. અહીં સત્સંગમાં જઈને એના તીખારા જરતા હોય તો સત્સંગમાં જવાનું કાંઈ કામ ન. કાંઈ વિવેક ન આવે આપણામાં, નિર્મળતા ન આવે. અહીં રોજ કીર્તન કરીએ, રોજ સાંભળીએ, નિર્મળતા ન આવે. કોઈ પણ ને બેનોની એકની વાત ને બધાની વાત છે, તો કાંઈ આમાં ફેર ન પડે તો શું કરવા? ખોટો ઉજાગરો ન કહેવાય? હા, એમ કાંઈક તો ફેરફાર થવો જોઈએ જીવનમાં, કાંઈક થોડીક શાંતિ મળવી જોઈએ. એ માટે તો અહીંયા આવી આપણે આખું ગામ વિંધીને ઠેઠ અહીંયા આવવું પડે. શું કામ? શાંતિ હાટું. ઉસ્ખલનતા ન હોય, મનમાન્યનું આચરણ ન હોય, અને એક ધ્યેય અને એક લક્ષ્ય હોય કે અમારે પારમાર્થિક ઉન્નતિ જ કરવી છે. મારી તો ત્યાં સુધી ધારણા છે કે હૃદયમાં સત્સંગની જોરદાર ઈચ્છા હશે તો સત્સંગમાં ગયા વિના લાભ મળી જશે. ખાલી અંદરથી તમન્ના થવી જોઈએ, ઈચ્છા થવી જોઈએ, ખાલી ભારે કરી આજ બાકી રહી ગયો, જાવું છું પણ હારું આમ છું, તોય તમને એનો લાભ મળી જાય છે. એટલે પણ મતલબ કાંઈક એવું આવી ગયું હોય તો, નકર તો પાછા કે કાલો આજ ઓટે બેહી રહ્યા અને મારે સત્સંગમાં જવું છું એમ નહીં પાછો લાભ મળે. દૂર બેઠા બેઠા જ તેના મનમાં તે સત્સંગનો ભાવ પેદા થઈ જશે અને ભગવાન તો ભાવને ગ્રહણ કરે છે. ભાવગ્રાહી જનાર્દન. ભગવાન આપણા હંમેશાના મા બાપ, પતિ, ગુરુ, આચાર્ય છે. તેથી તેમની આજ્ઞામાં આવો કર્તવ્ય અકર્તની વ્યવસ્થામાં શાસ્ત્ર પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે ના કાર્ય વ્યવસ્થિતો. 16મા અધ્યાયનો 24મો શ્લોક છે. શાસ્ત્રની આજ્ઞા છે કે સત્સંગ, ભજન, ધ્યાન કરો, તે માટે કદી ડરો નહીં, બેધડક રહો. ખરાબ તો કરતા નથી, દીવું શું કામ? પતિની સેવા કરો ઉત્સાહપૂર્વક, જેમ કે કોઈ મુનિમ યા નોકર છે, પણ તેનો માલિક તેને ભજન ધ્યાન માટે મનાઈ કરે છે તો તે માલિકને કાંઈ કડવી વાત ન કહેવી જોઈએ, પણ મનમાં આ વિચાર પાકો રાખવો જોઈએ કે આને સમય આપ્યો છે અને સમયના હું પૈસા લઉં છું, પણ મેં મારો ધર્મ વેચ્યો નથી. જો તે કહે કે ખોટા ચોપડા લખવા પડે, ખોટું કપટ કરવું પડે, સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સની ચોરી કરવી પડે, નહીં તો હું નોકર નહીં રાખીશ, તો તેની આ વાત મનમાં રાખવી જોઈએ કે મારી સારી વાત છે. જો તે આપણને છોડી દે તો ઠીક છે, પણ આપણે તેને નહીં છોડવો. એનો વિષય છે, આપણો નથી. આપણને સમયના પૈસા આપે છે એની યારે આપણે મતલબ હોવો જોઈએ. એ ભલે ને ફાવે એ કરે. જે કર્મ તમારી પાસે કોઈ કરાવે, તમે એની યારે કામે ગયેલા છો તો એનો તમે ભાગીદાર નથી, તમે તમારી મજૂરીને યારે તમારો મતલબ છે. જો માલિક આવા નોકરને છોડી દેશે તો
આવો ઈમાનદાર નોકર પછી તેને મળશે નહીં. અને જે માણસ માલિકના કહેવાથી સરકારની ચોરી કરતો નથી તે માલિકની પણ ચોરી કરશે નહીં. અને તેને માલિક છોડી દેશે તો પછી તે રડશે જ. આપણે તો બે ધડક નિશંક રહેવું જોઈએ, કેમ કે કોઈ પાપ કર્યું નથી. આપણે પાપ અન્યાય નથી કરતા તો કુટુંબીઓ સંબંધીઓ ભલે નારાજ થઈ જાય, તે નારાજીથી બિલકુલ ડરો નહીં. મીરાબાઈએ કહ્યું છે, યા બદનામી લાગે મીઠી. તેઓ ભગવાનના પાકા ભક્ત હતા. તેમણે કળિયુગમાં ગોપી પ્રેમ બતાવી આપ્યો અને તેમના પર કેટલીય મનાઈ કરવામાં આવી, ઝેર આપવામાં આવ્યું, સિંહ છોડવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તું અમારા પર કલંક લગાડવાવાળી છો. તો પણ મીરાબાઈએ કોઈ પરવા ન કરી. તેથી આપનું હૃદય જો સાચું છે અને ભજન ધ્યાન કરી રહ્યા છો તો કોઈ રીતે ગભરાવાની જરૂર નથી, પણ થાવું જોવે. અનાયાસે પરાયણે જેમ અનુકૂળ આવે પણ નામ જપ થવો જોઈએ તો થાય. હવે નામ જપ જ નથી થતો અને પછી આ બધાથી આપણે બસવા નીકળી જાય તો પાછું નથી થતું. તમારે યારે એક સૂક્ષ્મ રીતે જે નામ તમે જપ કરતા હોય એની શક્તિ હોય ને તમારે યારે કેન્દ્રિત થઈ જાય ને તમારે હારે થઈ જાય છે. એટલે તમને અહીંયા ડર, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ ને તો મૂંઝાવા નથી દેતી શક્તિ. જે ભગવાનને તમારા આરાધ્ય દેવ હોય, રામકૃષ્ણ, શિવરી, સીતારામ, જેને તમે માનતા હોય એને તમે પકડીને હાલ્યા જતા હો ને, એ તમારે હારે હોય, એકલા ન હોય. તમે જે નામ છે એ નામી તમારે હારે થઈ જાય અમુક સમય જાતા. પછી તમારે ટેન્શન ન લેવાનું હોય, ટેન્શન એને હોય. એટલે જ ભગવાને કીધું ને, ભક્ત મેરે મુગુટમણી મેં ભગતન કો દાસ. ભક્ત છે મારો મુગુટમણી છે, હું એનો દાસ છું. તમારે હારે રહે ત્યારે દાસ થાય ને, એમને તો થવાનું નથી. પણ સતત ચિંતન શરૂ રહેવું જોઈએ. જો પતિ સત્સંગમાં જવા માટે મનાઈ કરે છે તો પતિના હિતને માટે તેને ખૂબ નમ્રતાથી, સરળતાથી કહીજો કે હું સત્સંગની વાત નહીં છોડીશ, તમારી સેવામાં કોઈ ખામી પણ નહીં પડવા દઈશ, પણ સત્સંગ ભજન છોડીશ નહીં. તમે સત્સંગમાં જવાની આજ્ઞા આપીજો અને તમે પોતે પણ સત્સંગમાં આવો તો ખૂબ સારી વાત છે. આપની મારી બંનેની આબરૂ રહેશે. નહીં તો હું સત્સંગમાં જઈશ, ઘરમાં કોઈ શોક હોય, કોઈ મરણ પામે તો તેવા સમયે પણ સત્સંગમાં, મંદિર અને તીર્થોમાં જવા માટે કોઈ મનાઈ નથી. અર્થાત જરૂર જવું જોઈએ. શોકના સમયમાં સત્સંગમાં જવાથી શોક દૂર થાય છે, બળતરા મટી જાય છે, શાંતિ મળે છે. તે માટે જરૂર જવું જોઈએ. બે પૈડા હરખા હોય તો સારું રહે. એક આમ ભાગે ને એક આમ ભાગે, ખડીંગ ખડીંગ ગાડું થાય તો એ પોગે નહીં. ધડો વાટે. એક બે પતિ પત્ની હતા, મને વાત યાદ આવી એટલે કરી દઉં. પછી એના પત્ની હતા, એ બહુ સત્સંગી, અને એનો પતિ થોડોક મારી આળવિત્રો છે. એટલે કે ઓલા રોજ કે ભાઈ આવો ક્યારેક આવો સત્સંગમાં. એ મને ન ફાવે, તમે કરો એ કે રેડી છે. એમને ના ન પાડે પણ એ જાય નહીં. તો આ સ્ત્રી હતી, બહુ કીધું એને ઘણો ટાઈમ, પણ આ માયનો નહીં. એટલે અમુક સમયાંતરે તો પછી કે અહીંયા ક્યાં કોઈ અવિશળ તો રહેવાના નથી, અમર તો છે નહીં. એટલે એ ભાઈને કંઈક ગુરુ કરાવવાના હતા ને આ બેને કીધું કે ભાઈ તમે નાય કરવીને આવો ને, જે સ્નાન કરતા હોય કે મારા ગુરુદેવ આવ્યા છે એને પાસે કંઠી બંધાઈ દઉં. ત્યાંને આવડો આવતું ને તો રસ્તામાં બેસર બેઠા હતા મારી જેવા. એ કેલા ક્યાં? એ કે ભાઈ અત્યારમાં ક્યાં નાઈને ઉપડ્યો? એ કે ભાઈ ગુરુ આવ્યા છે મારા ઘરવાળાના, એની પાસે કંઠી બંધાવી. અરે એ કે એમાં પડાય ગુરુમાં ને એમાં. એ કે તો સારું હાલો માંડી વાળો. ઘરે આવીને કે ભાઈ આપણે ગુરુ ન કરવા. ઓલા બેન કે ભારે કરી, આ નહીં સમજે. હવે એનાથી બીજું જ કાંઈ થાય એમ હતું નહીં. સમય જાતા બેનું મૃત્યુ થયું. હવે આ જે વ્યક્તિ હતો, જ્યાં જવાન હતો, એ બન્યો હાથી. શું બન્યો? અને જ્યાં બેન હતા એ રાજાની કુંવરી બન્યા. બેયનું ભજન અધૂરું રહી ગયું હતું. આને તો કર્યું નહોતું અને આની આસક્તિ હેમાં હતી, ઓલી સ્ત્રીમાં. આ બન્યું કેવી રીતનું? ઓલી સ્ત્રીને એનો પતિ બહુ પ્રેમ કરતો. એટલે ઓલી સ્ત્રીએ કીધું તમે મને કેટલો પ્રેમ કરો? એ કે વાત કરીમાં 7 જન્મ સુધી તારી દારે રહેવું. એ કે જો મારી દારે રહેવું હોય તો ભજન કરો. એમાંથી એને થોડોક જોડાવા જાતો હતો, પણ ઓલા બે ચાર બેઠા હતા કે નહીં મારી જેવા, એને કીધું ભાઈ એવું કાંઈ ન હોય. એટલે માંડી વાળ્યું. એ જે વિચાર આવ્યો એ વિચારથી હાથી બન્યો. અને જે રાજમાં હાથી બન્યો, જે રાજમાં એનો જન્મ થયો હાથી રૂપે, ન્યા જ આ કુંવરીનો જન્મ થયો રાજાની કુંવરી રૂપે. હવે જોજો હવે ખેલ હું બને એ બરોબર. આ કુંવરીનો સ્વયંવર રચ્યો અને હાથીનું બસું થોડુંક મોટું થઈ ગયેલું, 2-3-4 વર્ષનું, એટલે થોડું ઘણું મોટું દેખાય. હવે આને બરોબર સ્વયંવર રચ્યો ને એટલે હાથીનું બસું ખાવાનું બંધ કરી દીધું. એ તો ઓળખી ગયો તો કે આ મારી પત્ની છે, બીજા કોઈને ખબર નહોતી. હવે આ જીવ હાથીમાં અને ઓલો સ્ત્રી મનુષ્યમાં, હવે ભેગું કેમ કરવું? એટલે
રાજમાંથી અમુક દરબાર ને બધા હોય હાથીની દેખરેખ રાખતો હોય કે ભાઈ કે આ હાથી છે નાનો એવો નાનો ખાતો પીતો કાંઈ નથી, ઓલી કુરી નજર ગઈ કે આ તો ઈ જ છે, વસ્કલાની આસક્તિ રહી ગઈ હતી મારામાં એટલે આ જન્મ થયો એનો. પછી 2-3 દી વીયા ગયા પણ ખાઈ પીવે નહીં, અંદરલી એક લાય લાગી કે ભાઈ આ તો આના લગ્ન થઈ જાય, હું તો એમને એમ રહી જાય. આને એ નહોતી ખબર કે હું હાથી છું એમ. પછી આ કુરી કીધું તમે રહેવા જોઈએ કે, અને મને ઘડીક વાર એકલી મૂકી ગયો. પછી કે હું આંટો મારતે, આંટો મારીને પડખે જઈને કીધું મેં કીધું તું ભજન કરી, કીધું તું ને ઈ કે હું બન્યો હાથી બન્યો ઈ કે. એટલે આ વાળી વાત થાય ભાઈ. એટલે ક્યારે ક્યાં નાખી જાય એ નક્કી નથી. કોઈ એમ કહેતું હોય કે ભાઈ આપણે નીકળી જઈએ તો એમ હેલું ન. હવે સતત ચિંતન શરૂ હોય તો નીકળી જાય છે. કૂડ કપટ ન હોય, નિર્મળતા હોય, સ્વાભાવિક પરમાત્મા મદદ કરે છે. કેટલી જગ્યાએ ઘણો ખરાબ રિવાજ છે કે પતિ મરી જાય તો સ્ત્રીએ 2-3 વર્ષ એક જ જગ્યાએ બેસી રડતી રહે છે, બહાર જઈ શકતી નથી. આ રિવાજને દૂર કરવાનો છે. મારે કામ પડ્યું છે. કલકત્તાની વાત છે. 2 સ્ત્રીઓ એવી હતી જેમના પતિ મરી ગયા હતા. શેઠજીના નાના ભાઈ મોહનલાલનું મૃત્યુ થઈ ગયું. તેમની પત્ની સાવિત્રી ત્યાં હતી. હું તેના ઘરે ગયો અને કહ્યું કે તું સત્સંગમાં આવ, રામાયણના પાઠમાં આવ. તે સત્સંગમાં આવવા લાગી. એકબીજા સજ્જન મરી ગયા તો તેમની પત્નીને પણ મેં સત્સંગમાં આવવા કહ્યું અને તેણે કહ્યું કે લોકો શું કહેશે. તો મેં કહ્યું કે આપણે એવો રિવાજ શરૂ કરવાનો છે. શોકના સમયમાં સત્સંગ, તીર્થોમાં, મંદિરમાં જરૂર જવું જોઈએ. દુઃખ દૂર કરવું જોઈએ. ઘરમાં તો શોક જ રહેશે અને સ્ત્રીઓ પણ જઈને શોકની વાતો સંભળાવશે. તેથી માતાઓ કૃપા કરો, આ ભિક્ષા આપો કે જે સત્સંગમાં જાય તેની સરસા ન કરો. આપની સરસાથી ઘણું નુકસાન થાય છે. અને તે સત્સંગમાં જાય, તે ભજન ધ્યાન કરે તો કયું પાપ અન્યાય કરે છે? એક કે પાપ તમને નડતું જ નથી ને સત્સંગ ભજનમાં જાવ તો કરવાનું નહીં તો નવું થવાનું નથી તો જે છે એનો તો વિધ્વંસ થતો જાય છે ને. અને આપણે ઘણી વાર મેં વાત કરેલી, આપણે બરોબર માળા લઈને બેસી ચાલો 10 મિનિટ રામ રામ કરવું છે, એમને ખાલી મિનિટ માથે બેસીને તો શરૂ કરીએ ને ત્યાં આપણને સીધું જ આવે. ત્યારે હું શરૂ કર્યું ને ત્યારે જ બીજું આવવા મળ્યું. શરૂ કરીએ ત્યારે જ બીજું આવે, નકર કારે બીજો વિચાર ન આવે. બીજું એમને ગામનું હાલતું જ હોય, ઓલાનું આમ કરી નાખવું, આમ લડી લેવું, આમ લડી લેવું, એ બધું હાલ્યા જ કરતું હોય. પણ ભગવાનનું નામ લેવાનું શરૂ કરીને ત્યારે આ બીજું આવે. આવે કે ન આવે? આવે ને. પણ હકીકત આવતું ન હોય, જાતું હોય. કેમ કે તમે આમાં નવું નાખો છો તો જે જૂનું તમારા સંસ્કારો પડ્યા અનંત જન્મો એ જવાના છે ને, ત્યારે જ નવું આમાં અમાવાનું છે. આપણે ધ્યાન ત્યારે ન્યા હોય જાય કે બરોબર માળા લઈને બેસી તૈયાર જ આવે. થોડાક દી આવશે જ તે શરૂ કરો. આટલા પાપીઓ તો જગતમાં રહી શકે છે પણ ભગવાનનો ભક્ત જગતમાં રહી શકતો નથી. આવું ન કરો. સત્સંગમાં જવાને માટે ઉત્સાહિત કરો. 5-10 બહેનો સાથે થઈને કહેવું કે સત્સંગમાં સાલ. કોઈ કહેશે કે આ કેવી રીતે આવી ગઈ, તો કહો કે અમે તેને સાથે લઈ આવ્યા છીએ. આ વધારેમાં વધારે આ વસ્તુ કોણ કરીએ કે આ બેનો જ કરીએ કે બસ આપણીથી ન કરી થાય. આપણે ઓલા મકોડા જેવા કહેવાય, ભેગું જ ન થાય આપણીથી. તૂટી જાય પણ મૂકે નહીં, આપણે એવા કહેવાય. વળ ન મૂકે કે હું થોડા એને કહું સત્સંગમાં જવાનું એમ, પણ કદાચ કે તો હું ફેર પડી જવાનો? કાંઈ ફેર પડી જવાનો? કોઈ પણ જીવનું કલ્યાણ થાય તો એમાં નુકસાન શું છે? કાંઈ નથી ને. પણ તોય આપણીથી ન થાય, કેમ કે આપણામાં નિર્મળતા આવે જ નહીં. અને બીજું કે આમાં કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદ તો છે નહીં. આમાં કોઈ પણ આવી શકે. જગત સરાસરની અંદર જેટલા મનુષ્યત્વમાં જેને જન્મ લીધો એ બધા આવી શકે. એવું જ કંઈ છે નહીં કે ભાઈ અહીંયા બીજાનો બી કે પંથી ને આ બધું તો અલગની વાત છે ને. આ ભગવાનનો દરબાર કહેવાય, અહીંયા ગમે વ્યક્તિ આવી શકે. એટલે કોઈ પણ ને તમારાથી મારાથી કોઈ પણથી કોઈ વ્યક્તિ એક વ્યક્તિ આમાં આવતો હોય, આપણે જો કે એ હાટું કંઈ કોઈને ભેગા કરવા એવી વાત નથી, પણ આ એને ઈચ્છા હોય, તમે એકાદી ફેરી વાત કરી કે ભાઈ એને ઈચ્છા છે તો મહેનત કરાય કે ભાઈ આવો, તમને મજા આવે તો આવજો, સ્વાભાવિક. બાકી આપણે સમજી ગયા હોય તો કંઈ કહેવાની જરૂર રહેતી ને. મેં કેટલી જગ્યાએ કહ્યું છે કે કોઈ તને કહે કે તું સત્સંગમાં કેમ જાય છે તો તેને કહી દેવું કે ગોસ્વામીજીએ અમારા ઘરે આવીને સત્સંગમાં આવવાને માટે કહી દીધું, તે કારણે જાઉં છું. અને તેમને કહેવું માનવું પડશે. આ રીતે બધું કલંક મારા પર ઢોળી ગયો.
તેવી રીતે તમે પણ તમારા પર કલંક લઈ લ્યો કે અમે પણ જઈશું અને સાથે આને પણ લઈ જઈશું. એ રીતે આપ ઉત્સાહ રાખો તો સત્સંગનો પ્રસાર થશે અને સૌનું હૃદય શુદ્ધ થશે અને સૌના લાભની વાત થશે. અત્યારે તમને નહીં આ વસ્તુ કદાચ હું ગમે એમ તમારે બોકા નાખું ને તો તમને એમ થાય આને તો કે માણસોને ભેગા કરવાના છે એટલે કહેતો હશે, પણ નહીં. કોઈ પણ ક્ષેત્રમાં આ વસ્તુ હાલતી છે, ન્યાજ માણસ જાહે, શક્યતા હશે. હું કદાચ આ ખોળ્યું કાલ વયું જાય, ખબર નથી ક્યારે એનો શ્વાસ પૂરા થઈ જાય, પણ આની માથે કોઈ પણ બેહીને ભજન કરશે ને અહીં થોડું ઘણું વાતચીત કરતા શીખી જાય ને તો અહીં એની પરિસ્થિતિ નિર્ણય આનથી વધારે માણસો ભેગા થાય. કેમ કે સત્ય છે ને, સત્યને લઈને આવે માણસ. મને તમને તો આખી દુનિયા ઓળખે, પણ ભગવાનનું નામ છે, ભગવાનનો પ્રભાવ છે, નામનો પ્રભાવ છે એટલે આવે. મેં એક વાત સાંભળી છે કે પદ પણ વાંચ્યા છે. મીરાબાઈએ તુલસીદાસજી મહારાજને એક પત્ર લખ્યો હતો. અહીંયા મીરાબાઈનો તુલસીદાસજીનો સંવાદ છે. મીરાબાઈ એ અરસામાં જ થઈ ગયા, તુલસીદાસજી હતા એ અરસામાં 550 વર્ષ પહેલા. મારા તો આપ જ મા બાપ છો મીરાબાઈ કે, તેથી હું આપને પૂછું છું કે હું ભજન ધ્યાન કરવા ચાહું છું, પણ મારા પતિ મનાઈ કરે છે, તો મારે શું કરવું જોઈએ? જવાબમાં ગોસ્વામીજી મહારાજે શું લખ્યું જોઈજો. ઝાકે ન રામ બૈદેહી તજીએ તાહી કોટી બેરી સમ જદપી પરમ સ્નેહી. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મત હારી. બલિ ગુરુ તજો કંત બ્રજ બનિત ભય મુંદ મંગલકારી. નાતે નેહ રામ કે મનિયત સુખદ સુહિયદ સુબે જહાં લો. અંજન કहाँ आखी जही फूटे बहुत कहो कहाँ लो. तुलसी सो सब भांति परम हित पुंज प्राण ते न्यारो. जासो होय स्नेह राम पद एतो मतो हमारो. विनय पत्रिकानी सोपाई છે. તુલસીદાસજી મહારાજ કે જેને રામ સીતારામજી પ્રિય ન હોય, જેને ભગવાન પ્રિય ન હોય એને તજી દેવા જોઈએ. શું કીધું? પ્રહલાદે પિતા તજો, વિભીષણે ભાઈ તજો, ભરતે માં તજી. કઈ કઈને તજી દીધી ને ભગવાન રામ હાટું. બલિએ એને ગુરુને તજી દીધો. એના ગુરુ એમ કીધું શુક્રાચાર્યએ કે ભાઈ આ 3 ડગલામાં પોતે વિષ્ણુ ભગવાન છે, 3 ડગલામાં બધું લઈ જાય, રહેવા દે કે વૈયા જાવ તમે, કે હું તારો ગુરુ છું, અત્યારે ગમે હોય કે વૈયા જાવ, કાઢી મૂકે તેને ગુરુ નહીં કે તમે મારા ગુરુ ની જવા ગયો, મારું કલ્યાણ થાય છે. ભલે મારે 3 ડગલામાં પૃથ્વી લઈ જાય, પણ બલિએ નો આપ્યો તેનું નામ અમર રેત નો રેત ને. આજ ભગવાનને એનો દ્વારપાળ બનીને પાતાળ લોકમાં રક્ષા કરવી પડે. વિષ્ણુ ભગવાન સ્વયં સાક્ષાત બલિનો દ્વારપાળ બનીને બેઠેલા છે. એટલે કે બલિએ ગુરુ તજો, જેને સીતારામજી વાલા લાગતા નથી તેને કરોડો વેરીઓ જેવા માનવા જોઈએ. આ વિષયમાં ગોસ્વામીજીએ અનેક ઉદાહરણો આપ્યા અને પ્રહલાદજીનું ઉદાહરણ આપ્યું છે. તેમણે પિતાજીને છોડી દીધા, પરંતુ આનો અવળો અર્થ ન લેવો કે અમે પણ પિતાજીને છોડી દઈશું. આપણે તો પછી કાંઈ દેવું ન હોય, ન છોડી દેવાય એવું ન કરવું પાછું. હા, એવી તૈયારી હોવી જોઈએ એમ. ઓલા દર મહિને હિસાબ માગે કે બાપુજીને છોડી દેવાય એમ નહીં. પાછા એને તો ભગવાન માટે છોડી દીધા. અને તોય પ્રહલાદે એમ કીધું કે જ્યારે હિરણ્યકશ્યપુને ભગવાને વધ કર્યો ત્યારે પ્રહલાદ ભગવાનના ખોળામાં બેઠો બેઠો રોતો હતો. ભગવાન કે કેમ હું? કે મારા પિતાજીની મુક્તિ થઈ જાય, કે તારા જેવું સંતાન જેની કુખે જન્મ લે, જેનો પિતા હોય એની 71 પેઢી ધરી જાય, તારા પિતાની શું વાત કરે ભલા મારે. અને આજે તે આપણે અમુક વસ્તુ છે ને એ ઘણી વાર વધારે પડતું આપણે બોલાઈ જાય. હું ગેરંટી આપીને કહી શકું કે કોઈ પણ ભજન કરે, ખાલી નામ જાપક જ થઈ જાય, કોઈ પણ માણસ સતત ચિંતન, એની આગળ પાછળની હાથ પેઢી ધરી જાય. તમે જવાબદારીથી સાથે હાલી શકો કે ન હાલી શકો? આપણા પિતૃ, આપણે એમ કે પિતૃ નડે ને ઓલા નડે, એકે ન નડે. એકે એવો ગ્રહ ન, એકે એવા દેવી દેવતા ન, કે એવું નક્ષત્ર નથી, કે એકે એવી કુંડળી ન બની જેની કુંડળીઓમાં મોત હોય ને એની કુંડળી ભગવાને ફેરવી નાખેલી છે. માર્કંડ ઋષિ હતા, માર્કંડેય, એનો તો બધાને ખ્યાલ જ છે ને. માર્કંડેયને 16 વર્ષની અલ્પાયુષ હતી અને અલ્પાયુષ્યના કારણે તેને ભજન કર્યું હતું મહામૃત્યુંજયનું. અને એ માર્કંડેય ઋષિ થઈ ગયા ને તો હજારો વર્ષ થઈ ગયા, માની લો ને. પણ અખંડાનંદ સરસ્વતી, ઉડિયા બાબા, એની બધાને અલ્પાયુષ્ય જ હતી. એને ઉડિયા બાબાના પિતાજી હતા ઓડિશાના રાજગુરુ હતા, આપણે ગોર કહેવાય કે નહીં, જ્યોતિષ હતા પોતે. એના છોકરાની કુંડળી કઈ જેવી તેવી ન બનાવી હોય. એને કીધું આની 18 વર્ષની ઉંમરમાં મૃત્યુ થઈ જાય. એની જીવની છે મારી ગળેમાં લખેલું છે.
અને એમ કરીને નીકળી ગયા હતા. અને પહેલી વેલાની સિદ્ધિ મળી હોય તો અન્નપૂર્ણાની સિદ્ધિ કરી હતી એને. જો હમણાંની જ ત્યાં 2002માં જ મહાપુરુષ વિયા ગયો. એને બદલાઈ નાખી હતી પોતાની કુંડળીની. એટલે કે પિતાનું કહેલું માનીશ નહીં. પ્રહલાદજીએ તો માત્ર પિતાજીની ભજન ન કરવાની વાત નહીં માની. ભગવાને પ્રહલાદજીને કહ્યું કે વરદાન માગો, તો તેમણે કહ્યું કે મહારાજ માગવાની ઈચ્છા નથી, પણ આપ માગવાને માટે કહો છો તો મારા મનમાં કામના છે. જો મારા મનમાં કામના ન હોત તો આપ અંતર્યામી થઈને પણ આવું કેમ કહો છો? તેથી હું તે વરદાન માગું છું કે મારા મનમાં જે કામના હોય તે નષ્ટ થઈ જાય. તે પ્રહલાદે હું માગ્યું હતું, મારી જે ઈચ્છા છે એ નષ્ટ થઈ જાય. ભગવાને કહ્યું કે ઠીક છે. પછી પ્રહલાદજીએ કહ્યું કે મારા પિતાનું કલ્યાણ થઈ જાય. આ રીતે ભજનમાં મુશ્કેલી કરવાવાળાને માટે પણ વરદાન માગે છે. નિષ્કામ થઈને પણ કામના કરે છે કે મારા પિતાજીનું કલ્યાણ થઈ જાય. કેમ માગે છે વરદાન? તે માટે કે ભગવાન બીજું બધું સહી શકે છે, પણ ભક્તોનો અપરાધ નથી સહી શકતા. કોઈ ભક્ત હોય અને આપણને ખબર ન હોય, આપણે બે કંઈક આપણી ઉદ્ધતાઈથી એને માર્યો હોય, તો ત્યારે એવડે કદાચ માર ખાઈને વયો જાય ને તમારી બે ગાળે ખાઈ લે, પણ એનો માલિક બહુ મોટો છે. એ કંઈ નો આંધળો જ નથી. એ જે દી ભૂકા કાઢી નાખે તે દી એક મેળના ન રહી. એ તો કદાચ તમારી ગાળ ખાઈને વયો જાય, તમાશો ખાઈને વયો જાય, પણ ઓલાને અંદરથી નીકળે નહીં ને તોય ઓલો અડી જાય. ઓલો તો કોઈનું અહિત કરવા ઈચ્છતો જ ન હોય. જે ભક્ત હોય ને ભગવાનને ક્યારેય કોઈનું હિત ન કરવા ઈચ્છે, તમારું આંવળીને વયો જ જાય. પણ પરમાત્મા નો સાખી લે ક્યારે એના ભક્તનું કોઈ હાનિ કરે નહીં. સુનું સુરેશ રઘુનાથ સુભાવું, નિજ અપરાધ રિસાઉન કાવું, જો અપરાધુ ભગત કર કરી, રામ રોષ પાવક સો જરઈ. માનસની સોપાય છે. પ્રહલાદજીએ વિચાર કર્યો કે પિતાજીએ મને સત્સંગ ભજન ધ્યાન માટે મનાઈ કરી છે, તેથી ઠાકોરજી તેમના પર નારાજ છે. એટલે જ ભગવાન એની ઉપર નારાજ છે. તે માટે પ્રહલાદજીએ ઠાકોરજી પાસે ક્ષમા માગી લીધી કે મહારાજ મારા પિતાને ક્ષમા કરો, જેથી તેમનું કલ્યાણ થઈ જાય. ભગવાને કહ્યું પિતાજીની તો શું વાત કરે છે, તારા વંશનું કલ્યાણ થઈ ગયું. અને જેટલા એ કુળમાં છે, ઠેઠ બલિ સુધી, બાણાસુર સુધી, બધા પ્રહલાદના કુળમાં છે, અને બધા ભગવાનના ભક્ત જ છે. માનું ઋણ સૌથી મોટું હોય છે, પરંતુ પુત્ર ભગવાનનો ભક્ત થઈ જાય તો માનું ઋણ રહેતું નથી. દુનિયામાં હંધાઈ કરતા મોટું ઋણ માનું હોય, પણ એનાથી મુક્ત થઈ જાય છે. અને માનું પણ કલ્યાણ થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી સતી તેન. સ્કંદ પુરાણનો શ્લોક છે, માહેશ્વર કૌમારખંડનો. જ્ઞાન અને આનંદના અપાર સમુદ્ર પરબ્રહ્મ પરમાત્મામાં જેનું મન ખોવાઈ ગયું છે તેનું કુળ પવિત્ર થઈ જાય છે. માતા કૃતાર્થ થઈ જાય છે અને પૃથ્વી પવિત્ર થઈ જાય છે. એટલા માટે બહેનો માતાઓ પોતાના બાળકોને ભગવાનના ભજનમાં લગાડો અને તેમને ભક્ત બનાવો. જનની જણતો ભક્તજણ કા દાતા કા સુર, નહીં તો રહીજે વાંજણી મત ગુમાવજે નૂર. આપણા ખોળામાં ભક્ત આવે, ભગવાનનું ભજન કરવા વાળો આવે. ગોદ લીએ ઉલસી ફિરે તુલસી સો સુત હોય. અહીંયા આવો સંદેશો આપ્યો સ્વામીજીએ, તો આપણને એમ થાય કે બધાને બાવા થોડા બનાવવાના હોય, એવું થાય ને મનમાં, કે ન થાય? પણ બાવા હકીકત ન બને. હું તમને પ્રમાણ આપું. બોલો ભાગવત મહાપ્રભુ 5 વર્ષનો છે ને, ઈ છોકરો એટલો બધો ટેલેન્ટેડ, ભગવાનના નામ ઉપર અત્યારે હું એમ કહું કે દુનિયાની પાછળ ગાંડી છે. બોલો, હવે આમ તો 5 વર્ષનું બાળક, અને એના મા બાપને હું એમ કહું આજીવન નહીં કમાવવું પડે એટલી કમાણી કરતો હશે પ્રોગ્રામથી અને સત્સંગ જ. એટલે એવું નથી હોતું કે ભાઈ હાલો સત્સંગમાં જઈને આ જ કરવાનું છે, એવું નથી. ઘણું બધું આમાંથી થઈ શકે, કરીએ કે નકરી ગ્રહસ્થીનો જ બાળક છે. પૂર્વનું લઈને એના મા બાપ એટલા, એની તો હું મારે તમને એની વાત જ કરવી, એટલી બધી એના જીવનની એને ઢાળેલું ભગવાનમાં, ત્યારે એવા બાળકો ઉત્પન્ન થાય ને. આજે રામકૃષ્ણને આવવું જ છે લ્યો, પણ કૌશલ્યા કે દેવકી હોવી તો જોવે ને. એ તો વાટે જ બેઠો કે ભાઈ ક્યાંક એવું પાત્ર હોય તો જાઓ, નતર એવો ભક્ત સંતાન ક્યાં ભાઈ આવે? આપણને એક શ્લોક ના આવડતો એને આખી ગીતા કંઠસ્થ છે. 700 શ્લોક 5 વર્ષના બાળકને તમે કયોય ગીતાજીનો શ્લોક બોલીને એનો ઉત્તર આપી દે અને ભાવાર્થ કરી દે પાછો. આપણે તો વિચાર કરવો પડે કે આ શું લખેલું છે. આવો પુત્ર હોય. ગોસ્વામીજી મહારાજની વાણીથી જગતનો કેટલો ઉપકાર થયો છે. આવા બાળકો પેદા થવા તે ખરેખર આપના
હાથની વાત છે. બાળકનો પહેલી ગુરુ માતા છે. માનો સ્વભાવ પુત્ર પર વધારે આવે છે. મા પર પૂત, પિતા પર ઘોડા, બહુત નહીં તો થોડા થોડા. કારણ કે તે માના પેટમાં રહે, માનું દૂધ પીએ છે, માથી બોલવાનું શીખે છે, માથી ચાલવાનું, બેસવું, ખાવું પીવું વગેરે શીખે છે. મા દાયણનું, હજામનું, ધોબીનું, ભંગીનું પણ કામ કરે છે અને ઊંચામાં ઊંચું ઘડતર કરવાનું કામ પણ મા કરે છે. બધું કામ ઈ કરીએ કે માંથી ઘડાયેલા બાળકો મોટા સંતો થાય છે. જેટલા જેટલા સંત થયા છે, મૂળમાં તેમની માતા ઘણી શ્રેષ્ઠ અને ઉચ્ચ સંસ્કારી વર્ગની હતી. ત્યારે સંતાન એવું થાય. આપણે આખી જિંદગી, અત્યારે પહેલાની તો વાત જવા દો, અત્યારે તો મોબાઈલ આવતા ભગવાને કૃપા કરી દીધી કે બીજું કંઈ જોતા જ ન હોય, સીધો ખોલો એટલે રીલ્સ જ આવે. અને કેવી જોતા હોય તમે ગમે એનો મોબાઈલ તમારા હાથમાં લઈને જોવો, પૂછવાનું નહીં કેવા છે એમ, સીધો મોબાઈલ લઈને યુટ્યુબ ખોલવાની, જેવા હશે એવું સામું આવશે. આવું જ આવે ને. એક વિચાર કરો, ગૂગલ જેને માણસે બનાવેલી વેબસાઇટ છે એ તમારા મગજને ભણી જાય કે નથી ભણી જતી? આમાં જેને એકલો મોબાઈલ છે ને બધાને ખબર છે કે ભાઈ તમારી માણસે બનાવેલી વેબસાઇટ તમારા મગજને ભણીને તમે 3 દી જેવું જોવો, 4થે દી એવું જ આવે. તમારે કાંઈ કહેવું ન પડે એમાં કે મને આવું ગમે એમ. મારો મોબાઈલ છે, હું એને ખોલીને તમને આપી દઉં, હાલ્યો જોઈ લો, એમાં પ્રેમાનંદ બાબા જ આવે, કેમ કે આખો દી જ કરતા હોય, બીજું કંઈ આવે જ નહીં. એમ જેનું જેવું કામ હોય ને એવું એમાં દેખાડે, એટલે તરત ખબર પડી જાય. અને ટાઈમ જ અત્યારે માણસો એમાં કાઢે. પછી આપણે એમ કે ભાઈ ભક્ત સંત પૃથ્વીના ટેકા છે, એવડે ટેકા હોય તો ટેકો જ ન ઠામું પડો. બનાવ્યો છે માણસે, પણ આજે ઈ માણસને બનાવે. હા, માણસને બનાવે છે, સાચી વાત છે. જેને આપો ને, બાળકને આપો હોય તો થોડીક વાર પછી બીજાને આપો તો એ બાળક જોતું હોય ઈ જ આવે. ઈ જ આવે. હા, એવું છે. એટલે તેને જેને બનાવ્યો હતો સ્ટીવ જોબ્સે જ બનાવેલું છે ને, કંપનીનો માલિક સ્ટીવ જોબ્સ છે ને, એને બનાવ્યો હતો. એને છોકરા આગળ મોબાઈલ નહોતો. ઓલા જઈને પૂછ્યું એના મિત્રે, વાત લાંબી છે, એને પૂછ્યું કે આ મોબાઈલ આના છોકરા આગળ તો એને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું કે ભાઈ આના ઘરે તો આ જમવા જાવ, જેને એપલ જેવી કંપની બનાવી અને આ ટચ ફોન આપ્યો, એટલે એનું ઘરે તો દિવાલ કે ટચ પેડ છે ને, ઓલા એને ઘરે ખાવા ગયો બરોબર, ડિનર ટેબલ માથે બેઠો, એટલે છોકરાને છોડી છોકરો બેસે. એને પૂછ્યું ભાઈ તમારે આગળ કયો મોબાઈલ છે? ઓલે નોકિયા ડબલાને ઘા કર્યો. એ કેલા કેમ? જેના બાપે એપલ જેવો ફોન આપ્યો ને કે તારી આગળ નોકિયાના ડબલા બે ભરો આગળ. તો જેને સ્ટીવ જોબ્સે બનાવ્યો ને એને કીધું કે આનો જનક હું છું. જનક કહેતા પિતા થાય. આનો જનક હું છું. એ કે મને ખબર છે આમાં હું છે, આ એક મોટો રાક્ષસ છે. એ કે માણાનું પતન કરવું હોય તો આ કરી નાખે, એવો રાક્ષસ છે. આજ ઘણી જગ્યાએ એવું તમે નાના નાના બાળકોને ફોન આપી દો તો એની આખી માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય, છેલ્લે ગાંડો થઈ જાય છે. એવી સ્થિતિ થઈ જાય છે ને. એટલે એ માણસે નહોતો આપ્યો. પણ આપણે જ્યારે થોડુંક ભણતા હોય તો આપી જો છોકરાને ફોન આપી જોઈએ કે આપણે ટાઈમ ન હોય. એટલે ભાઈ ટાઈમ કાઢો. તેમનું ઘડતર પામીને બાળકો શ્રેષ્ઠ થયા છે, તે રીતે આપ પણ આપના બાળકને તૈયાર કરો. તમારો પુત્ર પૌત્ર દોહિત્ર હોય તેને પણ બાળપણમાં એવી વાતો શીખવો કે તે ભક્ત બની જાય, ભજનમાં લાગી જાય અને કેટલું પુણ્ય મળશે. પહેલાં મોબાઈલ નહોતા, તે ગઢા મા બાપનું માન હતું કે નહોતું. આપણે રાતે નાના નાના હતા ને તેમ કીધું ભાઈ વાર્તા બાર્તા કયો કંઈક, અને માડી આવીને બેઠા બેઠા વાર્તા કહેતા. અત્યારે માડી વી ગયા અને વાર્તા વી ગઈ ને આવડાને બધાનું પૂરું કરી દીધું મોબાઈલે, કે ન કરી દીધું. એટલે બાળકોનો ઉદ્ધાર થશે અને તેના દ્વારા કેટલાયને લાભ થશે, કેટલાયનું કલ્યાણ થશે. અને ભક્ત દ્વારા બીજાઓને આપમેળે સ્વાભાવિક લાભ થાય છે. તેના વસનોથી, દર્શનથી, ચિંતનથી, તેને સ્પર્શ કરીને વહેવાવાળી હવાથી બીજાઓને લાભ થાય છે. તેથી માતાઓ, બહેનો, ભાઈઓ બધા ભગવાનના ભજનમાં તલ્લીન થઈ જાઓ, ભક્ત બની, અને આથી ઘણો ભારે મોટો ઉપકાર થશે. સદગુરુદેવ કી જય.